એન્જલ વનમાં પોતાનું ફ્રીમાં એકાઉન્ટ કેવી રીતે ખોલવું એની પ્રોસેસ આજે આપણે જોવાના છીએ. એન્જલ વનમાં એકાઉન્ટ ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેના પર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ એપ્લિકેશન ડાઉનલોડ થશે અને તમારે તેને ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે. જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને સ્ટોક માર્કેટના વિડીયો અવારનવાર મળતા રહે. લોગિન અને સાઇનઅપ, આપણે પહેલી વાર એકાઉન્ટ બનાવવાનું છે એટલે આપણે સાઇનઅપ પર ક્લિક કરવાનું અને મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો. જેવી રીતે તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરશો અને નીચે અમારો રેફરલ કોડ યુઝ કરશો તો તમારે કંઈ પણ પ્રોબ્લેમ હશે તો તમે અમારો કોન્ટેક્ટ કરી અને અમે તમને લાઈફ ટાઈમ સપોર્ટ આપીશું અને સ્ટોક માર્કેટ વિશે શીખવાડીશું. તમે મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને ગ્રાન્ટ પરમિશન આપશો એટલે તમને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. જે ઓટીપી એન્જલ વન તરફથી હશે અને તમે તમારો મોબાઈલ નંબર ઓટીપી અહીંયા નાખશો એટલે તમને આગળની પ્રોસેસ માટે નેક્સ્ટ કરવાનું રહેશે. તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારું નામ પૂછવામાં આવશે. જે નામ તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ પર હોય તે રીતે તમારે અહીંયા એડ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. એટલે તમારા મોબાઈલમાં જેટલી મેલ આઈડી છે બતાવવામાં આવશે કે જેથી કરીને એન્જલ વનના હરેક મેલ તમને કઈ મેલ આઈડી ઉપર જોશે એ મેલ આઈડી તમારે સિલેક્ટ કરવાની રહેશે. તમે જેવી રીતે મેલ આઈડી સિલેક્ટ કરશો એટલે તમને પાન કાર્ડ નંબર પૂછવામાં આવશે. પાન કાર્ડ ઉપર જે નંબર હશે તે તમે અહીંયા ફિલ કરશો અને સબમિટ કરશો એટલે તમને આગળની પ્રોસેસ માટે લઈ જવામાં આવશે. જે તમને ડિજીલોકરથી કેવાયસી કરશે એટલે તમારે અહીંયા અલાઉ કરી અને તમારે તમારી ઓથોરિટી આપવાની રહેશે. ઓથોરિટી આપશો એટલે તમને આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે. તમારે તમારો પોતાનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખશો એટલે જે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ આરે લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી નાખવામાં આવશે. એ ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. એ ઓટીપી નાખી અને તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ડિજીલોકરનું એકાઉન્ટ છે એ તમારું ઓપન થઈ જશે. જો તમે પહેલી વાર હશે તો અહીંયા ક્રિએટ પાસવર્ડ હશે, નકર તમને અહીંયા તમારો પહેલાંનો પાસવર્ડ પૂછવામાં આવશે. જો તમને તમારો પાસવર્ડ યાદ હોય તો તે તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે અને જો તમને પોતાનો પાસવર્ડ યાદ ના હોય તો તમારે ફોરગેટ પિન પર ક્લિક કરી અને તમારે તમારો પાસવર્ડને ફોરગેટ કરી અને નવો પિન જનરેટ કરવાનો રહેશે. તમે ફોરગેટ પિન પર કરી શકો છો. મને યાદ છે તો હું નાખી અને પોતાનું ડન પર ક્લિક કરીશ એટલે મને આગળની પ્રોસેસ માટે લઈ જશે અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો કે આગળ શું કરવું એના માટે બી. તમે ડન પર ક્લિક કરશો એટલે તમને તમારું કેવાયસીની પૂરી પ્રોસેસ જોવામાં આવશે. આધાર કાર્ડ, પાન કાર્ડ બંને વેરીફાઈ થઈ ગયા છે એટલે તમને પૂછવામાં આવશે કે ઓકે કેવાયસી પર્પઝથી લીધેલું છે એમ. અલાઉ કરશો એટલે તમને તમારું કેવાયસી પતી ગયું. હવે તમારું બેંક એકાઉન્ટ નંબર, જે એન્જલ પર તમે કામ કરશો તમારે પૈસા નાખવા અને જોઈતા વિથડ્રો કરશો એના માટે જે એકાઉન્ટ જોઈતું હોય એ તમારે અહીંયા નાખવાનું રહે છે. જે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક હોય તે તમારે અહીંયા પોતાનું એકાઉન્ટ નંબર નાખવાનો છે અને બંનેમાં એકાઉન્ટ નાખ્યા પછી નીચે આઈએફસી કોડ નાખવાનો છે. આઈએફસી કોડ નાખી અને તમારે સર્ચ આઈએફસી કોડ પર ક્લિક કરશો એટલે તમારું બેંક બતાડશે. તમારે ક્લિક કરી લેવાની. ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમને આગળની પ્રોસેસ માટે બેંક વેરીફાઈ કરશે એન્જલ કે શું તમારું એકાઉન્ટ આ બેંકમાં છે. જો એ વેરીફાઈ થઈ જશે એટલે વેરીફાઈ માટે નાનું અમથું ₹1 ટ્રાન્ઝેક્શન એન્જલ વન તરફથી તમારામાં ₹1 નાખવામાં આવશે વેરીફાઈ કરવા માટે. વેરીફાઈની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે એટલે ત્યાં સુધીમાં તમારા મોબાઈલ ઉપર ₹1 ટ્રાન્ઝેક્શન આવી શકે છે. વેરીફાઈ થઈ ગયું એટલે હવે તમે પોતે જ આ પ્રોસેસ કરો છો એની માટે એન્જલ વન તમારી સેલ્ફી આપવાની રહેશે કે હા હું પોતે જ આ એકાઉન્ટ બનાવી રહ્યો છું. એટલા માટે તમે જેવી રીતે ઓપન કેમેરા ઉપર ક્લિક કરશો એટલે તમને કેમેરાનું એક્સેસ માગવામાં આવશે કે અમે તમારો કેમેરો ઓપન કરી શકીએ. તો તમે જેવી રીતે અમને પરમિશન આપશો એટલે તમારો કેમેરો ઓપન થઈ જશે અને તમને તમારો ફેસ કે સેલ્ફીની રીતે બતાવવામાં આવશે. આ રાઉન્ડ શેપની અંદર તમારે પાછળ સેમ બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોય કે કોઈ બી મતલબ એક રંગમાં બેકગ્રાઉન્ડ હોય તેવું ક્લિક કરી અને ગ્રીન જેવું બતાડે એવું તમે કેપ્ચર કરશો એટલે તમારી સેલ્ફી પડી જશે અને એન્જલ વન વેરીફાઈ કરી લેશે કે આ વ્યક્તિ પોતે જ તે પોતાનું એકાઉન્ટ બનાવી રહ્યો છે. તમારું સેલ્ફીની પ્રોસેસ પતે એટલે તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને સિગ્નેચર પૂછવામાં આવશે. જો તમારે મેન્યુઅલી કરવી હોય તો
સિગ્નેચર મેન્યુઅલ પર ક્લિક કરો, નકર ઓટોમેટિક જે આવી છે તેને તમે સબમિટ કરી શકો છો. કોઈ ઇસ્યુ આવવાનો નથી. તમારે મેન્યુઅલી કરવું હોય તો મેન્યુઅલી કરી અને તમારે તમારી સિગ્નેચર પોતાના જાતે કરવાની રહેશે. ડિસ્પ્લે પર દેખાય છે ત્યાં. નકર તમે સબમિટ પર ક્લિક કરશો તો તમને નેક્સ્ટ પ્રોસેસ માટે લઈ જવામાં આવશે. સબમિટ પર જેવી રીતે ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે કે આ બેંક વેરીફાઈ થઈ ગઈ છે, ઓકે છે. તમે જેવી રીતે પ્રોસેસ કરશો એટલે તમારી બેંકને પાછી એકવાર વેરીફાઈ કરશે કે આ એન્જલ વન તરફથી આ બેંક વેરીફાઈ થઈ ગઈ છે, હવેથી આ વ્યક્તિ કામ કરશે તો તેમને ટોટલી પ્રોસેસ આ બેંક સાથે રહેશે. કમોડિટી અને ઇક્વિટીમાં કામ કરવા માટે આ વેરીફાઈ કરવું જરૂરી છે. બાકી તમે શેર ખરીદી શકો છો, પણ આ વેરીફાઈ કરશો એટલે તમે ટ્રેડિંગ પણ કરી શકશો. આ વેરીફાઈ માટે તમને મોબાઈલ નંબર પર ઓટીપી આપવામાં આવ્યો હોય છે. એ ઓટીપી તમારે અહીંયા સબમિટ કરવાનો રહેશે. જેવી રીતે તમે તમારો ઓટીપી સબમિટ કરશો અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તરત જ તમને કન્સોલ પૂછવામાં આવશે કે તમે તમારી બેંકનું સ્ટેટમેન્ટ બાબતે થોડુંક પૂછવામાં આવશે. તમે ઓટીપી જેવી રીતે બીજી વાર પણ આપી દેશો એટલે તમારી બેંક અહીંયા વેરીફાઈ થઈ જશે, જેથી તમે F&O ઓપ્શન એન્ડ ફ્યુચરમાં પણ કામ કરી શકશો. નકર તમે ફ્યુચર અને ઓપ્શનમાં કામ નહીં કરી શકો. આ પ્રોસેસ પૂરી થઈ જશે એટલે તમને પૂછવામાં આવશે તમારી ઇન્કમ કેટલી છે. તમારે તમારા હિસાબે સિલેક્ટ કરી શકો છો. કોઈ પણ તમે તમારી ઇન્કમ સિલેક્ટ કરી અને કયા તમે આગળ જઈ શકો છો. એન્યુઅલી ઇન્કમ પૂછવામાં આવશે. તમારી વર્ષની ઇન્કમ કેટલી છે. તમે 1 થી 5 સિલેક્ટ કરી શકો છો, કોઈ બી સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કરી અને તમારે ઓલ સેગમેન્ટમાં કામ કરવું છે તો ત્યાં એટલા માટે આ જરૂરી છે. ઓલ સેગમેન્ટ અહીંયા છે, તમને જોઈ શકો છો કે ને તમે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. જેવી રીતે તમે નેક્સ્ટ પર ક્લિક કરશો તમને પૂછવામાં આવશે, માર્જિન પણ આપવામાં આવશે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારી પૂછવામાં આવશે તમે શું જોબ કરો છો, ગવર્મેન્ટ એમ્પ્લોય છો, પ્રાઇવેટ છો, બિઝનેસ છો કે કોઈ અધર છો. તમે તમારા હિસાબે તમારી ચોઈસ મુજબ સિલેક્ટ કરી પ્રાઇવેટ સેક્ટરમાં હો તો પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટમાં હો તો ગવર્મેન્ટ અને બિઝનેસ કરતા હો તો બિઝનેસ સિલેક્ટ કરી શકો છો. તમે મેલ છો, ફિમેલ છો તે પૂછવામાં આવશે. મેલ, મેરિડ જે હો એ તમે તમારા હિસાબે. અને અહીંયા તમારે તમારા પિતાનું, ફાધરનું નામ નાખવાનું રહેશે. તમારા પિતાનું નામ નકર તમારા હસબન્ડનું નામ પણ નાખી શકો છો જો લેડીઝ હોવ તો. અને આગળ પ્રોસેસ માટે જાઓ એટલે નોમિનીનું પૂછે, પણ નોમિની અત્યારે જરૂર નથી. આપણે નેક્સ્ટ વિડીયો નોમિની માટે બી બનાવી નાખશું, જેથી કરીને તમારે નોમિની પછી કઈ રીતે એડ કરવું જોઈએ એ પણ હું તમને શીખવાડી દઈશ. ચાલો આપણે અહીંયા ના નાખવું છે તો મારે અત્યારે નાખવાની જરૂર મને નથી દેખાતી, એટલે ડુ ઇટ લેટર પર હું ક્લિક કરીને આગળની પ્રોસેસ માટે હું આગળ જતો રહીશ, જેથી કરીને અત્યારનો મારો ટાઈમ ને વિડીયો બહુ લાંબો ના થાય. એટલા માટે હું અહીંયા શોર્ટમાં ડુ ઇટ લેટર પર ક્લિક કરી અને આગળની પ્રોસેસ માટે હું જતો રહીશ. પછી હું નેક્સ્ટ વિડીયો બનાવીશ જેમાં હું તમને નોમિની વિશે પૂરી ડિટેલ આપીશ. શા માટે નોમિની એડ કરવું જોઈએ એ પણ હું તમને પૂરી ડિટેલ ત્યાં પ્રોવાઈડ કરી દઈશ, જેથી કરીને ભવિષ્યમાં નોમિની તમે એડ કરી શકો. એટલે KYCનું તમે જે ફોર્મ ભર્યું છે એ તમારા પર દેખાડવામાં આવશે કે તમે આ ડિટેલ ફિલ કરી છે. એ ફોર્મ તમે સાઇન પર પ્રોસેસ કરશો એટલે તમને આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે કે આ ફોર્મ ઓકે છે એવું તમે કહેવા માગો છો. આધાર કાર્ડ નંબર તમે તમારો પોતાનો અહીંયા એડ કરશો. જેવી રીતે તમે તમારો આધાર કાર્ડ એડ કરશો એટલે નીચે તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ટિક માર્ક કરશો એટલે સેન્ડ OTP આવશે. એ OTP તમે અહીંયા ફૂલફિલ કરવાનો રહેશે. જેવી રીતે તમે તમારો OTP અહીંયા નાખી દેશો એટલે તમને વેરીફાઈ OTP પર ક્લિક કરી અને તમે આગળની પ્રોસેસમાં જઈ શકો. એટલે તમારું એકાઉન્ટ બની ગયું છે. હવે તમારે તમારું એન્જલોમાં તમારું એકાઉન્ટ ખુલી ગયું છે. આ ટોટલી પ્રોસેસ વેરીફાઈ કરવા માટે એન્જલ તમારી પાસેથી 2 દિવસનો ટાઈમ લેશે. 2 દિવસ પછી તમારા પર મેલ આવી જશે કે તમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે. ને આ પ્રોસેસ કેવી લાગી એના માટે તમારે અહીંયા તમારો એક્સપિરિયન્સ માટે રેટિંગ આપવાનું હોય છે. જેવું તમારો એક્સપિરિયન્સ રહ્યો હોય એવું તમે અહીંયા પોતાનું રેટિંગ આપી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું નોમિની વિશે જાણવા માટે. અને ત્યાં સુધી જો તમને કોઈ ક્વેરી હોય તો તમે અમારા કોન્ટેક્ટ નંબર પર મેસેજ બી કરી શકો છો અને કોલ બી કરી શકો છો. ત્યાં તમને પૂરી ગાઈડલાઇન આપવામાં આવશે કે જો કોઈ તમને ઇસ્યુ છે તો તે પણ સમજાવવામાં આવશે અને સ્ટોક માર્કેટ વિશે કંઈ જાણવું છે તો તે પણ જણાવવામાં આવશે. અહીંયા તમે તમારી રીતે પોતાને જે તમને રેટિંગ આપવાની ઈચ્છા થતી હોય તે તમે આપી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય.